વિદેશીઓને પણ ગુજરાતના ગરબાનું ઘેલું લાગ્યું છે। વિશ્વ ફલક પર ડંકો વગાડનાર વડોદરાના ઇન્ટરનેશનલ ગરબામાં દુનિયાના વિવિધ દેશોના ડેલિગેટ્સ ગરબે ઘૂમ્યા। રશિયા, સ્લોવાકિયા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, યુગાન્ડા, શ્રીલંકા, નેપાળના ડેલિગેટ્સ વડોદરાના ગરબામાં ખેલૈયાઓની મોટી સંખ્યા જોઈને ઝૂમી ઉઠ્યા। તાજેતરમાં બ્રાઝિલ જઈ બ્રિક્સ સંમેલનમાં ભાગ લેનાર વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પ્રયાસોથી આ વિદેશીઓનું ડેલિગેશન વડોદરામાં આવ્યું છે। વિદેશીઓ વડોદરાના ગરબાને મન મૂકીને માણ્યા। વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ પણ આ વિદેશી ડેલિગેટ્સ સાથે ગરબે ઘૂમ્યા હતા। Yes, I first time here. It's very famous place. I never seen the event bigger before. You're very crazy. Thousands of people playing together at one place, one time. What you're feeling? I don't know. I have lots of emotions. You're a crazy nation. It's look beautiful. Playing Garba. I never heard, Russian people never heard about Gerba. We heard about festival at Rio de Janeiro, but never in India. It's my first time and I adore this. એટલે વડોદરાના ગરબા આ વખતે 7 દેશના ચુનંદા પ્રતિનિધિઓને આપણે બોલાવ્યા, પરંતુ આવનારા વર્ષોમાં વડોદરાના ગરબા નિહાળવા માટે જે આપણા સહેલાણીઓ છે એમની લાઈન લાગે એ માટેનો આ એક પ્રામાણિક પ્રયાસ। અને આપ બધા જાણીએ છીએ કે ભારત વસુદેવ કુટુંબકમની અમે પહેલાંથી જ સાંસ્કૃતિક રીતે અમે કરી રહ્યા છે। આ સાચા અર્થમાં આપ જોઈ શકો છો ફોરેન ડેલિગેટ્સ એન્જોય કરી રહ્યા છે। વડોદરામાં એમને સ્વાગત છે અને વડોદરાનું પોઝિશન અત્યારે દુનિયાની મેપમાં પણ જાય, ગરબા કેપિટલ સાચા અર્થમાં એ લોકો જોઈ શકે અને વડોદરાવાસીઓ જે રીતનું એન્જોય કરી રહ્યા છે મારા માટે પહેલી વખત છે। આઈ વિશ ઓલ ઓફ ધ બેસ્ટ। અને છેલ્લા 2 દિવસથી એ લોકો વીએનએફ ખાતે આવે છે અને જે પણ આવે છે તે અભિભૂત થઈને જાય છે અને જે આયોજનથી માંડીને દરેક વસ્તુ અને વડોદરાનું કલ્ચર, ભારતીય સંસ્કૃતિ, વડોદરાની સંસ્કૃતિ, વડોદરાનો સાંસ્કૃતિક વારસો નિહાળે છે। એક મેસેજ લઈને ચોક્કસ જશે।